તમે જોયું હશે કે ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા ખાતેથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ જ પ્રકારે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. એમના મોબાઈલ, એમનું બધી સામગ્રી જપ્ત કરવામાં આવી. બાદમાં ખોટી એફઆઈઆર કરીને એ લોકોની કસ્ટડી લેવામાં આવી. ત્યારે આજે અમારા ત્યાંના સ્થાનિક અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ત્યાં એમની મુલાકાત માટે ગયા અને એમણે પૂછ્યું કે ભાઈ કોનો આદેશ છે? ત્યાંના પીઆઈએ કીધું કે દેવભૂમિ દ્વારકાના એસપીનો આદેશ છે. એસપીને પૂછ્યું કે કોનો આદેશ છે? તો ઉપરથી આદેશ આવ્યો છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારે પૂછપરછ માટે બોલાવવા, એમની મિલકત, એમની સંપત્તિ, એમની ગાડી, બધી જ માહિતી મેળવવાનો આદેશ છે. અને એ જ પ્રકારે ઈસુદાનભાઈ ગઢવીએ કીધું કે આ લોકશાહી છે. ત્યારે ઈસુદાનભાઈ ગઢવી પર જ ખોટી એફઆઈઆર કરીને એમને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને ગુજરાતના ખેડૂતો, તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હરસંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ઉત્તમ નમૂનો છે.